હાલો. हेलो। હાજી. हाँ जी, उत्तरायण पुलिस स्टेशन थी बोलो। જી. आप पीआई साहब बोलो। જી. પીએસઆઈ બોલું, બલદાણીયા. हाँ जी, हाँ जी, नमस्कार। હું જી. ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ધવલ વાત કરું છું। જી સાહેબ બોલો. તો આપણે રાત્રે એક વિજયભાઈ ગોહિલ નામની એક ફરિયાદ આપેલી છે આપને। વિજયભાઈ ગોહિલ. હા. હા હા। હમ. તો એમને જાતિ વિરુદ્ધ શબ્દ બોલીને અપમાનિત કરેલા છે અને હમ. હળદૂત કરેલા છે। ઓકે. હવે ફરિયાદ હજી સુધી લીધેલી નથી એમની। તમે એમને પૂછો કાલે શું કીધું મેં, શું જવાબ લઈ કીધું? લીધા છે એમના, બરાબર હા હા છે. હા હવે હા સામાવાળાના હું જવાબ લઈશ, મતલબ હા આજે હા। બોલાવી લીધા છે, એકબીજાના વેરીફાઈ હું કરીશ, જરા હમ હમ। થોડી જવાબ લઈને તપાસ તો થાય ને સાહેબ. ના ના આમાં ના. શું છે, આ સ્પેશિયલ એક છે, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક એટલે 1999 છે ને, વાંધો એમાં કોઈ નથી, તપાસની કોઈ અને જરૂર નથી। સાહેબ એમાં એવું છે કે આમની પાસે ખાલી એમ કીધા એ શબ્દો નું કોઈ પેલું આપણી પાસે નથી, પણ હમ હમ। છતાંય આપણે એને કહી દીધું છે કે વધીને 1-2 દિવસની અંદર તમને હું બોલાવી લઈશ સામેથી, બરાબર છે, ને એટલે આમાં સાહેબ વધી. આમાં શું છે, આ સ્પેશિયલ એક છે, આમાં સીધી ફરિયાદ લેવાની હોય। કોઈ કઈ એમને પેલું સપનું તો આવ્યું નથી કે જઈને આવું લખાઈ દેવાનું। એમને થયું હોય, અપમાનિત થયા હોય ત્યારે જ કરે ને। ના ના, એ તો બરાબર છે, આના ઝઘડા કંઈક બહુ લાંબા સમયથી ચાલતા સાહેબ, હા હા એટલે થોડું વેરીફાઈ જરૂરી છે એમ, થોડું નોર્મલી એમાં એવું છે કે એના ઝઘડા છે ને કેવા હતા, સોસાયટીના હતા, હા હા હા। બરાબર છે। ધારો હમ કે આગળની સોસાયટીના કંઈક નાના મોટા પ્રશ્નો હોય, હમ હમ અને ઈ સોસાયટીના પ્રશ્નોમાંથી એકબીજા ઉગ્ર થયા હોય, બરાબર, હમ। ઉગ્રતાની અંદર કદાચ આવું કઈ નથી ને, એ આપણે ખાલી બસ જાણીએ છીએ, બીજું કઈ છે નહીં। ના ઓકે. ના, આમાં શું છે, સોસાયટીનો પ્રશ્ન હોય કે કોઈ પણ બાબતનો પ્રશ્ન હોય, ઉગ્ર થાય હમ. તો પણ આવી રીતે તો ના જ બોલી શકે ને કોઈ બીને। અરે એ નહીં બોલ્યા, એ જ હું કહું છું કે આ સોસાયટીના પ્રશ્નને લઈને આવો કોઈ ઓલું નથી ને, ઈ જોઈએ છે, બાકી કઈ છે નહીં, એના હમ। જવાબ લઈ લઈએ એટલે સામેથી સાહેબ 1 દિવસ આધી બોલાવી લઈએ છીએ એને, બરાબર ને, તો કાલે પણ આમાં બોલાવી જ લીધા શું, છે। મારી વાત ફરિયાદ દાખલ કરો એટલે શું બીજી વાર આવું બને નહીં એમ ના ના, સોસાયટીમાં રહેતા કરશું, એટલે। 100% કરીશું, તમને હું સામેથી કહીશ કે લો સાહેબ તમારી ફરિયાદ થઈ ગઈ છે, ઓકે, ઓકે, 1-2 વાંધો દિવસ વધી, કાલનો દિવસ હા, રાહ જોઈએ। કાલ પરમદીની રાહ જોઈએ। આમાં શું છે, બાકી આ એક્ટમાં કોઈ રાહ જોવાની કે તપાસ કરવાની કોઈ જરૂરત હોતી જ નથી, પણ છતાંય તમે કહો છો ને તો આપણે 1 દિવસ રાહ જોઈ લઈએ કાલે, બરાબર। કાલ પરમદીની રાહ જોઈએ, નહીતર હું એમને બોલાવી લઈશ, બરાબર છે। મેં એને મારે ઓલા સામાવાળા 5-6 જણા, એટલે બધાને જવાબ શું છે એ જરાક જોઈ લઉં, બરાબર છે? વાંધો નહીં, વાંધો તમને હા ભલે કાલનો દિવસ રાહ જોઈએ, ચલો હો ને। હા।